સુંદરકાંડના પ્રારંભમાં જામવંતજીએ હનુમાનજીને એમની બધી જ દિવ્ય શક્તિનું ભાન કરાવ્યું. હનુમાનજી મહારાજ આજ પર્વતાકાર બની અને સીતાજીને શોધવા માટે રામ કહી અને પર્વત ઉપરથી કૂદ્યા છે. હનુમાનજી મહારાજ કૂદ્યા અને આજ વાયુ વેગે આકાશમાં ઉડવા લાગ્યા. હનુમાનજી મહારાજ રામકાજ કરવા માટે જાય છે, પણ એ સમયે જટાયુના ભાઈ સંપાતિ મળ્યા. એમને કહ્યું કે આ 100 યોજનનો સાગર છે, આ કૂદીને જે જશે એને જ સીતાજીની પ્રાપ્તિ થશે, સીતાજીના દર્શન થશે. અનેક વાનરો પોતાની બડાઈ બતાવવા લાગ્યા. જામવંતજી કહે કે જ્યારે હું યુવાન હતો ત્યારે મેં ભગવાન વામને જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એની મેં 7 પ્રદક્ષિણા કરી હતી, પણ આજ હું વૃદ્ધ બન્યો છું એટલે હું આ સમુદ્ર ઓળંગી તો જાઉં પણ પાછો ન આવી શકું. અંગદજીએ કહ્યું કે હું પણ આ સમુદ્રને ઓળંગી જાઉં પણ પાછા આવવાનો કોઈ જ માર્ગ નથી. ત્યારે બધા જ હનુમાનજીની સામે જોવા લાગ્યા. હનુમાનજી તો પદ્માસન વાળી અને રામનું સ્મરણ કરતા બેઠા છે. રામ રામ રામ, આ ભગવાન રામનું સ્મરણ કરતા બેઠા છે. ત્યારે જામવંતજી આવે છે અને હનુમાનજીને કહે, હે પવન પુત્ર, તમે તો પવનના પુત્ર છો, તમારામાં પવન જેવો વેગ છે, માટે તમે ઊભા થાઓ અને તમે લંકામાં જઈ સીતાજીને ભગવાન રામનો સંદેશો અર્પણ કરો. આ જામવંતજીએ જ્યારે એમની શક્તિનું ભાન કરાવ્યું, આજ હનુમાનજી મહારાજ લઘુ રૂપમાંથી આજ પર્વતાકાર બની ગયા. અને પર્વતાકાર બન્યા છતાં હનુમાનજી મહારાજ નાનાથી નાના વાનરને પ્રણામ કરે છે. સુંદર કાંડમાં ખૂબ સુંદર હનુમાનજી મહારાજનું વર્ણન છે. અને એ વખતે જામવંતજી કહે છે, जामवंत के बचन सुहाए, जामवंत के बचन सुहाए, जामवंत के बचन सुहाए, जामवंत के बचन सुहाए, सुनि हनुमंत हृदय अतिभाए, सुनि हनुमंत हृदय अतिभाए, सुनि हनुमंत हृदय अतिभाए, सुनि हनुमंत हृदय अतिभाए, जामवंत के बचन सुहाए, जामवंत के बचन सुहाए, सुनि हनुमंत हृदय अतिभाए, सुनि हनुमंत हृदय अतिभाए, जामवंत के बचन सुहाए, जामवंत के बचन सुहाए. સુંદરકાંડના પ્રારંભમાં જામવંતજીએ હનુમાનજીને એમની બધી જ દિવ્ય શક્તિનું ભાન કરાવ્યું. હનુમાનજી મહારાજ આજ પર્વતાકાર બની અને સીતાજીને શોધવા માટે રામ કહી અને પર્વત ઉપરથી કૂદ્યા છે. હનુમાનજી મહારાજ કૂદ્યા અને આજ વાયુ વેગે આકાશમાં ઉડવા લાગ્યા. એટલામાં હનુમાનજી મહારાજના એ માર્ગમાં એમની પરીક્ષા લેવા માટે દેવોએ સુરસાને મોકલી છે. આ સુરસા એ સર્પોની માતા છે. સુરસા માર્ગમાં આવી હનુમાનજી મહારાજ કહે કે હે દેવી, મને માર્ગ આપો, હું રામ કાજ કરવા માટે નીકળ્યો છું. ત્યારે સુરસા કહે કે ઘણા સમયથી હું ભૂખી છું અને આજ તો મને આહાર મળ્યો છે, હું મારા આહારને કેમ છોડી શકું? ત્યારે હનુમાનજી મહારાજ કહે કે મને તમે જવા દો. ત્યારે સુરસાએ મનાઈ કરી. ત્યારે ભગવાન હનુમાનજી મહારાજ 8 ગણું રૂપ ધારણ કર્યું. 8 યોજનના બન્યા. સુરસા 16 યોજનની બની. આમ વધવા જ લાગ્યા. જ્યારે સુરસા 100 યોજનની બની ત્યારે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે હવે તો 100 યોજનથી ઉપર જઈએ તો લંકા પણ દૂર થઈ જાય. એટલે હનુમાનજી મહારાજે સૂક્ષ્મ રૂપ ધારણ કરી એ સુરસાના મુખમાં ફરી પાછા આવ્યા અને કહ્યું, માં, હું તમારો આહાર બની ગયો. અને સુરસા ખૂબ પ્રસન્ન બન્યા અને સુરસાએ
વરદાન આપ્યું કે હે હનુમાનજી મહારાજ, તમે રામકાજમાં અવશ્ય સફળ થશો. શૂરસાનો આશીર્વાદ લઈ હનુમાનજી મહારાજ લંકામાં આવ્યા છે. એ લંકાના દ્વાર ઉપર એ દ્વારનું રક્ષણ કરવા લંકિની છે. ત્યારે હનુમાનજી મહારાજે જ્યારે જ્યારે પોતાની સિદ્ધિનો પ્રયોગ કર્યો એ રામકાજ માટે કર્યો છે. હનુમાનજી મહારાજ આપણને પણ સમજાવે કે તમને પણ ભગવાનની કૃપા થાય, તમે ભગવાનનું ભજન કરો ને તમને સિદ્ધિ માંગવાનું કહે, અને જો સિદ્ધિ મળે તો પરોપકાર માટે સિદ્ધિનો પ્રયોગ કરજો.